બીજું છે આપણી અંદર રહેલો અવિશ્વાસ. જીવનમાં એટલો બધો અવિશ્વાસ આવી ગયો છે. અહીં તો કોઈ આવીને એમ કે કલ્પેશભાઈ તમે સારા કામ કરો છો, તો એ કલ્પેશભાઈ વિચારે છે કે મારી પાસે તો એક કામ કઢાવું લાગે છે, બાકી એવું કહેવા શું કામ આવે. અહીંયા કોઈ આપણા વખાણ કરે તો પણ આપણને ડર લાગે છે કે કશું પડાવી નહીં જવું હોય ને, કશું લઈ નહીં જવું હોય ને, હળવા નિરામય આપણે રહી જ નથી શકતા. અને ઇવન ત્યાં સુધી કે ઊંઘમાં પણ આપણને નિરાશ નથી હોતી. આપણી ઊંઘ પણ એટલી છટપટ વાળી હોય છે. ક્યારેક એક કામ કરવા જેવું છે, ઘરે આવી રીતે કેમેરો લગાડી દેજો અને તમે ઊંઘતા હો 6 કલાક એનું ખાલી રેકોર્ડિંગ કરાવજો અને પછી ક્યારેક એક શાંતિથી ક્લિપ જોજો. તમને દેખાશે ઊંઘમાં કેટલા દાંત કચકચાવે આમ જોર જોરથી. ઊંઘમાં ચહેરા પર આમ ચીડ અકળામણ એની કેટલી રેખાઓ દોરાઈ જાય. ઊંઘમાં તો ખરેખર માણસ એકદમ માસૂમ અને નિર્દોષ થઈ જવો જોઈએ. કેમ કે ઊંઘ એ તો તમને પાછા બાળક બનાવી દે, દુનિયાની બધી જ પડોજણમાંથી છોડાવીને. પણ આપણી ઊંઘમાં પણ જોજો ચહેરા પર કેટલી જાત જાતની ચિત્ર વિચિત્ર રેખાઓ અંકાયેલી હોય. ઊંઘમાં પણ જો આંખ સેજ ખુલ્લી રાખવાની ટેવ હોય તો દેખાય કીકી ગોળ ગોળ ફરતી હોય. ઊંઘમાં પણ શાંત રહે, માણસ હાથ પછાડે, પગ પછાડે, બોલે, ધ્રુજે, કારણ કે મનમાં જે પણ ભર્યું હોય બધું સ્વપ્ના બનીને ઉલેચાય, બધું બહાર આવે સ્વપ્ના બનીને. વિજ્ઞાન એમ કે છે કે આદિવાસીઓનો સર્વે કર્યો હતો, આદિવાસીઓને ઊંઘમાં સ્વપ્ન જ નથી આવતું. આપણને આટલા સ્વપ્ન છે, આદિવાસીઓને ઊંઘમાં સાવ મામૂલી સ્વપ્ન, લગભગ સ્વપ્ન વગરની ઊંઘ છે. કેમ કે એક આદિવાસી ઊંઘી જાય ત્યારે એક જ કામ કરે છે, એ ઊંઘી જાય છે. એ ઊંઘી જાય ત્યારે ઊંઘી જાય છે. અને તમે લોકો જ્યારે ઊંઘો છો ત્યારે જમ્પ નથી હોતો. સૂતા સમાધિ, જાગતા ઉપાધિ એ તો અમારા માટે હજુ કહી શકાય, તમારે તો છે જ નહીં. જાગતાય ઉપાધિ, સૂતાય ઉપાધિ. એક સાધુ જ્યારે સંતારા પુરુષી ભણાવે તેમાં એ બોલે છે નિસીહી નિસીહી નિસીહી. સાધુ સંકલ્પ કરીને સૂવે છે કે મારી ઊંઘ એ સંપૂર્ણપણે નિરાંતની ઊંઘ હશે. આ ક્ષણ સુધી મારા મનમાં જેટલા પણ વિચારો ચાલતા હતા, આ ક્ષણ સુધી મારા મનમાં જેટલા વિકલ્પો ઉઠતા હતા, આ ક્ષણ સુધી મારા મનમાં જેટલા પણ પ્રત્યાઘાતો અને પ્રતિભાવો હતા, પ્રતિક્રિયાઓ કરવાની એક ઈચ્છા હતી, આ બધાનું આ ક્ષણે હું વિસર્જન કરી દઉં છું. બધાનું વિસર્જન. અને એ વિસર્જન કરીને સંપૂર્ણપણે હું ઊંઘી જઉં છું. સાધુની ઊંઘ એમાંથી જ્યારે બહાર આવે છે ને ત્યારે તાજો માજો હોય છે. ઊંઘમાં ભલે પરસેવાના રેલા ચાલ્યા હોય, ઊંઘમાં ભલે શરીર એકદમ નીચોવાઈ ગયું હોય ગરમીમાં, તો પણ સાધુ ઉઠશે ત્યારે પ્રસન્ન હશે, તાજો માજો હશે. કેમ કે એ એક પ્રોપર ઊંઘમાંથી બહાર આવ્યો હશે. એની ઊંઘ લગભગ સ્વપ્ન વગરની હશે. એની ઊંઘ લગભગ આવા વિકલ્પો વગરની હશે. અને તમે લોકો સવારે ઉઠો ને 15 મિનિટ તો બગાસા ખાઓ ને આંખો મીચો ને પથારીમાં આમ તેમ આળોટો ને કેટલુંય કરો, ત્યારે તો માંડ તમને કઈ આમ સ્ફૂર્તિ આવે, ત્યાં માંડ કંઈક આમ જાગવાનું મન થાય. પહેલી 15 મિનિટ તો તમને કોઈ વતાવી પણ ન શકે. કેમ? કારણ કે તમે ઉઠ્યા પછી પણ પ્રસન્ન નથી હોતા, તાજા માજા નથી હોતા. કારણ એટલું છે કેમ કે ઊંઘ્યા નથી હોતા, જંપ્યા નથી. તો આ જે છે સુવા છતાં મન ન સૂઈ જાય એનું કારણ એ છે કે સતત આપણને અવિશ્વાસ છે. જાત પ્રત્યેનો અવિશ્વાસ, જગત પ્રત્યેનો અવિશ્વાસ. ડર જગતનો રાખજો, વિશ્વાસ જાતનો કરજો. તમને જગત વિશ્વાસ નહીં આપી શકે. જગત તો ડરનું સાધન છે, ડરાયા જ કરશે તમને. બેમાંથી એકના ભરોસે જ જગતના ડરને જીતી શકાય છે. કાં તો જાતના ભરોસે જીતી શકાય, કાં જગન્નાથના ભરોસે જીતી શકાય. જગતના ભરોસે જે ડરને જીતવા નીકળ્યા છે બધા હાર્યા છે. અને આપણે હંમેશા આપણા ડરનું મારણ જગતમાં શોધ્યું છે. ગુંડો આવે છે તો પોલીસ ઉભા રાખો, કોઈક આવીને ચોરી જશે તો લોક મારો, વધારે લાગે છે આમ થશે સીસીટીવી નાખો. કરવું જોઈએ, સિક્યોરિટીના ખ્યાલ રાખવા જોઈએ. પણ જે ફફડાટ છે એના મૂળમાં છે કે જગત ડરાવે છે ને એ જ જગત પાસેથી તમે ડરનું મારણ શોધવા નીકળો છો. જગત તો તમારી જાત પરનો ભરોસો ખલાસ કરાવશે. ભરોસો જાત પર રાખો, ન રાખો તો જગન્નાથ પર રાખો. બેમાંથી એકના ભરોસે તમે જગતના ડરને જીતી શકશો.